હે પેનેલ તું કઈ કેવા માંગશો એ જો તો ખરા એકવાર ઓલું કરી દે એકવાર બોર ખવરાને દાડીએ ચડાવવાનો વિચાર છે એનો તમે આ બોર ખાવ ગયો તો બોર બતાવું પણ મારે પછી બોર નો દેખાય જોવો બોર તમે લાલ લાલ ટબાઈ જેવા આનો નજારો પણ બાવળિયા છે ને પણ મસ્ત છે પછી કા હાવ પછી ઉડે તો જ આ નકર બાવળિયામાં ઘા તો જેવું આવે એવું બોલી જવાનું હોય ભલે ને આપણને કઈ આવડતું ન હોય અહીંયા બોલવાના ક્યાં પૈસા લાગે જય માતાજી અને હર હર મહાદેવ બધા મિત્રોને તો સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં તો મિત્રો થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે એટલે અવાજ થોડોક ઓલો લાગશે આપણે જાગી ગયા મિત્રો જાગવામાં થોડું લેટ થઈ ગયું કારણ કે કાલ મહાશિવરાત્રિના દિવસે રાતે ખૂબ રેખડ્યા ને વ્લોગ બનાવવામાં ટાઈમ બહુ એ ગયો એમાં મોડું થઈ ગયું મિત્રો હજી સુધી તમે મહાશિવરાત્રિનો વ્લોગ નથી જોયો તો જોઈ આવો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અત્યારે તૈયાર થઈ ગયો છું ને હવે જઈ કામ ઉપર પાછા સાંજે મળવી આજનો પ્લાન શું છે એ કંઈ ખબર નથી પણ વ્લોગ શરૂ કરી દીધો છે હવે સાંજે શું થાય જોયું જાય મિત્રો હું જયદીપભાઈ જઈ છીએ અત્યારે આઈટીઆઈ કામે જાય કે આઈટીઆઈ જાય છે બધું એક આરે મેનેજ થાય છે યાર ઘરની પરિસ્થિતિને લીધે બધું કરવું પડે આઈટીઆઈ કરવું પડે અને એ તો કોલેજ શરૂ છે એની મેં તમને કઈ વાત કરી નથી કોલેજ આપણે કોલેજ ડમરી કેવી ઉડે આપણે આવી ગયા છીએ ફેનલભાઈ ની વાડીએ બોર ખાવા કેવા લાગ્યા તમને બોર મીઠા બહુ તમારે ખાવો હોય તો આવી જાવ આ બાજુ ફેનિલભાઈ ની આ બાજુ આવી જાવ એમ આ હે પેનેલ તું કઈ કેવા માંગશો એ જો તો ખરા એકવાર ઓલું કરી દે એકવાર બોર ખવરાને દાડીએ ચડાવવાનો તમે આ ભાઈને તો ઓળખતા દેશો એમાં ફેનિલભાઈ આખો દી રે વાડી જોઈ શકો છો તમે 40-50 વીઘાની વાડી રાખે એ મારી હાટું વીણી લેજો થોડા બોર બતાવ ના ના નહીં આવું કાળો આવ્યો જ છો નો આવું તો કાળો ભાઈ આપડી હાટું બોર વીણે છે લાય તો ફેનિલ મારી હાટું વીણે કે વાહ ફેનિલ ભાઈ ડાયા છે આપણે વાઈપા બોર હે ફેનિલ કાલથી દોડવા જવું ને આપણે કાલથી કમબેક કરવાનું છે કા હારી ભલે ગયા પણ કાલે 2026 માં ફૂલ કમબેક છે હા એમ જીતવાનું છે એકવાર હારી જાય પછી કઈ બેસી ન જવાનું હોય અંત અસ્તિ પ્રારંભ કહી દે હા the end is the beginning ભલે અમે આમ પેલી પરીક્ષામાં હારી ગયા તો અનુભવ આનથી જો અનુભવથી હવે આગળ કરશું શું કેવું ફેનિલ તારું આ ભાઈ તો હજી અનુભવ જ નથી કર્યો આપણે બાકી છે આપણે મેદાન ઉપર છે એટલે આપણે ખલબલી મસાઈ દેવાની જો આનું નામ છે યાર આમ હોવું જોઈએ વાહ ભાઈ વાહ આગળ હું બહુ બોર ખાવ ગયો તો બોર બતાવું પણ મારે પછી બોર નો દેખાય જોવો બોર તમે લાલ લાલ ટબાઈ જેવા આનો નજારો પણ બાવળિયા છે ને પણ મસ્ત છે હા હરિયાળી ઘઉં બતાવ્યા આજો સેણા ના હુકાઈ ગયા છે દવામાં દવા સાચા જ નથી આવડતું એમાં સેણે હુકાઈ ગયા હું મારે વખાણ કરવા એના ભણો તાત કઈ આવડતું ને પણ શું કેશો દવા લાટ સાઈટે રાત નહીં જણાય કે હું રા ની આ સુરા નાઈ પોત તો થઈ જાત કાં સુરા એટલાય ન થાય મિત્રો નયનભાઈ વ્લોગ ઉતારવાની વાતો કરે છે વ્લોગ ઉતારવાના છે આવડે ને વ્લોગ ઉતારતા વાતો જ કરે છે બોલ છે નહીં કઈ એ હાચી વાત છે સુરાની બોલતા આવડવું જોઈએ આમ કેમેરા સામે બોલી એકવા જોઈએ ખાલી વાતો થાય હા ઉડે તો જ આ નકર બાવળિયામાં ઘા તો જેવું આવે એવું બોલી જવાનું હોય ભલે ને આપણને કઈ આવડતું ન હોય અહીંયા બોલવાના ક્યાં પૈસા લાગે બોલી જવાનું હોય આપણને ભલે ને કઈ આવડતું ન હોય હું કેવું ફેનિલ ફેનિલ હું કેવું કહી દે આમ બોલવાના પૈસા હોય તો બધાય બોલે હા ઓલું તો કરી નાખીએ એકવાર બીજેપી તો એને ભાઈ બીજેપી નો આ મોટો ફેન છે આગળ બીજેપી માં દર વખતે મત આપી દે જોકે આપણે રાજકારણની વાતો કરવી નથી
નગર સૈરી હું કેવો ખોટો વિરોધ થઈ જાય ખોટો વિવાદ થઈ જાય હા એમ વિવાદ થઈ જાય હવે મને લેવા એલા ભજીયા બધાય ના ખાઈ આવવાનો મૂંઝાવાનું નહીં હા મત ભલે ગમે ના આપો ભજીયા ગમે ના હોય ને ના પૂગી જવાનું ગમે ના ખાઈ આવવાના ભજીયા મોજ કરો ની પેલું 0.6 આવે નહીં 0.7 નહીં આવતું વાઇટ એંગલ નથી આવતું આપણે ઘરે આવી ગયા છીએ ને આજ તો આપણે આઈટીઆઈ ગયા હતા તમે વ્લોગમાં જોયો છે તો હું કામે જાઉં હારો આઈટીઆઈ જાઉં તમને એમ થતું હોય છે કે આ શું કામ કરે ને તો હું મારા વિશે જણાવું તો હું કોલેજે કરું છું હારો ફ્રી ટાઈમ હોય તે કામે જવાનું ને આઈટીઆઈ જઈ આવું તો મિત્રો વ્લોગમાં આજ કંઈ ખાસ છે તો નહીં એટલે હું કહું ખાલી તમારી હારે વાતો કરું થોડીક બે ઘડી કારણ કે વ્લોગ આપણે આજમાં કાંઈ બહાર જવાનું નથી આમને અહીંયા બેઠા બેઠા વ્લોગ ઉતારવાનો છે તો વ્લોગ આપણા જોયા કરજો મજા આવે તો લાઈક કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ઘરેથી આપણને કામ ઉડી ગયું છે એટલે ગામમાં જઈ છીએ વસ્તુ લેવા ગામમાંથી વસ્તુ લેવા જવા પહોંચલો છે તમે હું એકલો જાઉં છું અત્યારે વસ્તુ લેવા જોઈ શકો છો ગામમાં મજા બગડી ગઈ છે તો તમારી શરદી ઉધરે જેવું થઈ ગયું છે તમને લોગ ઉતારું છું આજ તો ભાઈ બતારે છે બે હવા જવાનું નથી કારણ કે વહેલા જોઈ જવું છું 2-3 દિશામાં મોડે તો ગામમાંથી આપણે વસ્તુ લઈને પાછા ઘરે આવી ગયા છીએ અને હાલો પાછી તમારી એને થોડીક જમાવટ કરી લઈ વાતો થોડીક કરી લઈ તો મિત્રો યુટ્યુબમાં બધા વિડીયો મારી જેમ કોઈક મૂકતું હોય જે નવા નવા વિડીયો મૂકતો હોય યુટ્યુબમાં એ વ્યૂ ન આવે એટલે પછી વિડીયો મૂકવાનું બંધ કરી દે તો પછી કે એમાં તરત તાત્કાલિક તો કંઈ વ્યૂ આવે નહીં એમાં થોડીક મહેનત કરવી પડે ઘણા બધા વિડીયો મૂકવી બધું એડિટિંગ સરખું કરવી તો એ વ્યૂ આવે એટલે એમ હારી જવાનું આપણે થતું નથી અને વિડીયો દરરોજ મૂક્યા કરવાના છે દરરોજ બ્લોગ આપણા મૂક્યા કરવાના છે જોવા હોય ને જોવે ન જોવે તોય તે આપણે મૂક્યા જ કરવાના છે ભલે વ્યૂ 0 આવતા તો મિત્રો અત્યારે 12 બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે એટલે મને એક વાત યાદ આવી ગઈ કે અત્યારની લાઈફ કરતાં જે 12મા ધોરણનો જે સમય હતો ને એ બહુ કિંમતી સમય હતો અત્યારે એ સમયની બહુ યાદ આવે અત્યારનો સમય છે ને અત્યારનો સમય એમ થઈ જાય કે પાછો વયો જાય તો સારું 12મું ધોરણ પાછું આવી જાય તો સારું તમે અત્યારે શું કરો છો કેટલામું ધોરણ ભણો છો કોમેન્ટ કરીને જણાવી દેજો અને તમને તમારા જૂના સમયની યાદ આવે છે કે નહીં તો કહેવાય છે ઓલ્ડ ઇઝ ગોલ્ડ જે જૂનું છે એ બહુ યાદ આવવાનું છે અને જે આ 12મા ધોરણમાં મારા ભાઈબંધો હતા ને એ તો હવે મળતાય નથી એક ભાઈબંધ અત્યાર સુધી હારે જ રહેલો છે મારી હારે જ 12મું ભણેલો અને ઘણા ખરા ભાઈબંધો હજી હારો છે અને અમુક ભાઈબંધો ભેગા જ નથી થતા ઘણા ખરા મહિના વયા જાય તોય તે ભેગા જ નથી થતા અને અમુક ભાઈબંધો જે દરરોજ મુલાકાત થાય તમારો પણ એક એવો ભાઈબંધ છે જે 12મા ધોરણમાં પણ તમારી હારે છે નાનપણમાં પણ તમારી હારે હતો અને અત્યારે પણ હારે જ હોય એવો ભાઈબંધ તમારી લાઈફમાં પણ એકાદ હોય છે તે જે તમને હરેક મુશ્કેલીમાં તમારો સાથ આપે અને તમારી હારે જ હોય તો એટલે સુધી તમે કન્ટિન્યુ વ્લોગ જોયો એના માટે દિલથી આભાર અને મળશું હવે બીજા વ્લોગમાં ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય શ્રી રામ